નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું ચોખાની સેવ અને પાપડી બનાવીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એકદમ ક્રિસ્પી. તેના માટે મેં 2 વાટકા ભરીને લોટ લીધો છે. જે ચોખાનો લોટ આવે તેનો ઉપયોગ કરવાનો છે અને લોટ છે તેને ચાળીને લેવાનો છે, તે વાતનું ધ્યાન રાખીશું. અને 2 વાટકી આપણે ચોખાનો લોટ લીધો, તો તેની સામે આપણે 4 વાટકા પાણીનો ઉપયોગ કરવાનો છે. આ એકદમ પરફેક્ટ માપ છે. થોડું ઓછું વધારે થઈ શકે છે, પણ એકદમ પરફેક્ટ માપ છે. તમારા ચોખા જૂના હોય તો આટલું 4 વાટકી જેટલું પાણી જોશે. હવે મોટા તપેલામાં આ બધું પાણી છે તેને નાખી દેવાનું છે અને ઢાંકી અને થોડું ઉકળે એટલે કાઢી લેવાનું છે. હવે એક ડીશ લેવાની છે, તેમાં આપણે 1 ચમચી પાપડ ખાર લઈશું, 1 ચમચી આપણે મીઠું લઈશું અને 2 ચમચી શેકેલા જીરાનો પાવડર લેવાનો છે. પાણી સરસ ઉકળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે પાપડ ખાર, મીઠું અને જીરુંને ડીશમાં કાઢી રાખ્યો હતો તે નાખી દેવાનું છે અને ઢાંકીને તેને ફરી થવા દેવાનું છે. કારણ કે પાણીને થોડું પાકું કરવું બહુ જરૂરી છે, નહીં તો આપણી જે આપણે પાપડી અથવા સેવ બનાવશું તે સોફ્ટ નહીં બને. એટલે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે. હવે આપણે તેને ખોલી લઈએ. તમે જોઈ શકો છો સરસ પાણી છે તે ઉકળવા લાગ્યું છે અને બધા મસાલા પણ સરસ મિક્સ થવા લાગ્યા છે અંદર. હવે આપણે તેને પાછું ખોલીને જોઈએ અને પાણી આપણું સરસ રીતે ઉકળી ગયું છે. હવે થોડો થોડો આપણે આવી રીતે લોટ ઉમેરતા જવાનું છે. એક હાથથી આપણે લોટ ઉમેરતા જશું અને બીજા હાથથી તમે જોઈ શકો છો વેલણની મદદથી આવી રીતે તેને મિક્સ કરતા જવાનું છે. તમે આ પ્રોસેસ એકસાથે લોટ જો નાખી દેશો તો અંદર ગાંઠા પડી જશે અને ખીચું છે તે એકદમ આપણું પરફેક્ટ રેડી નહીં થાય. એટલે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે. તમે જોઈ શકો છો આવી રીતે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ચોખાનો લોટ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની છે, કારણ કે તે ખૂબ જ જરૂરી છે, નહીં તો ખીચું છે તે તળિયામાં બેસી જશે. હવે મેં તેને લોખંડની તવી પર રાખી દીધું છે તપેલાને અને 8 મિનિટ જેટલું થવા દીધેલું અને વચ્ચે વચ્ચે મેં તેને હલાવ્યું હતું. લોખંડની તવી પર આપણે તપેલાને રાખશું તો તળિયામાં બેસશે નહીં અને ખીચું છે તે સરસ રેડી થશે આપણું. એક મેં જાડું પ્લાસ્ટિક લીધું છે. જે આપણે લોટ કે લઈએ તે જાડું પ્લાસ્ટિક આવે તેવું લેવાનું છે, પતલું નથી લેવાનું. અને તેને આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. અને જે આપણે ખીચું રેડું કર્યું હતું તે આપણે લઈ લઈશું. જેટલું જોઈએ તેટલું લેવાનું છે અને પાછું ઢાંકીને તેને રાખી દેવાનું છે. તમે ખુલ્લું નહીં રાખતા. હવે આવી રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરવાનું છે. આવી રીતે તેને મસળવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો આપણું જે આપણે પાપડી બનાવશું તે સરસ બનશે, નહીં તો સોફ્ટ નહીં બને. એટલે આ પ્રોસેસ કરવી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આવી રીતે તમે જોઈ શકો છો લોટ છે તે કેટલો સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આ સંચામાં જે ગાંઠિયાની જે જાળી આવે તે લેવાની છે, તેને તેલથી આવી રીતે ગ્રીસ કરી દેવાની છે. અંદરથી સાચાને પણ આપણે સરસ રીતે ગ્રીસ કરી લઈશું. જે આપણે લોટ રેડી કર્યો હતો તેને સરસ રીતે જેટલો આવે તેટલો આપણે સાચામાં નાખી દેવાનો છે. આવી રીતે સરસ રીતે સિલિન્ડર શેપ કરશો તો સરસ રીતે તે અંદર એડજસ્ટ થઈ જશે. જેટલો આવે તેટલો જ નાખીશું, વધારાનો આપણે નહીં ભરીએ. હાથથી મસળીને તેને નાખવાનું છે અને તેને આપણે જારાને સરસ રીતે બંધ કરી દઈશું. અને એક કપડું લઈશું કોટનનું, અથવા તમે કોઈ પોલિથીન હોય તો તે પણ લઈ શકો છો. અને આવી રીતે ગોળ ગોળ આપણે કાઢતા જઈશું. તમારી પાસે કોઈ બી શેપ હોય તો તમે તે પણ કરી શકો છો. અને આવી રીતે લાંબા લાંબા ગાંઠિયા પણ તમે પાડી શકો છો. આ જે જાડા ગાંઠિયા આવે તે છે. હવે બીજી હું સેવ પાડી લઈશ. આવી રીતે જે ઝીણી સાઈઝની જે આપણે સેવ બનાવીએ નોર્મલ એકદમ તે લીધી છે. તે પણ આપણે આવી રીતે લોટ મેં બીજો મસળીને રાખ્યો હતો અને આવી રીતે આપણે ગોળ ગોળ તેને પાડી લઈશું. આવા ગૂંચળા હોય તે આપણે આવી રીતે ફરાવીને કાઢીને ઉપરથી આપણે સરસ થોડા ચોંટાડી દઈશું તો સરસ એકદમ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો તો એકદમ સરળતાથી નીકળે છે, કારણ કે આપણે જીરું છે તે આખું નથી નાખ્યું, તેનો પાવડર નાખ્યો છે. કારણ કે એટલે જ મેં પાવડર નાખ્યો છે કે આપણે પાતળી સેવ કાઢીએ તો જીરું હોય તે અટકે. એટલા માટે મેં આમાં શેકેલા જીરાનો પાવડરનો ઉપયોગ કર્યો છે.
હવે આવી રીતે જે પટ્ટી આવે તમે જોઈ શકો છો, જે પાપડી આવે તે સાઈઝમાં તમે એકદમ પાતળી સરસ, અને ક્યાંયથી બી તમે જોઈ શકો છો તૂટતી પણ નથી, એટલું આપણું ખીચું સરસ રેડી થયું છે. જો ખીચું સરસ રીતે બફાયેલું હશે તો જ આપણી આ ચોખાની પાપડી અને ગાંઠિયા સેવ સરસ બનશે, નહીં તો નહીં બને, તે વાતનું ધ્યાન રાખીશું આપણે. આવી રીતે ખીચાને તમે લોખંડની તવી ઉપર બાફવા મૂકશો તો તે સરસ રીતે બફાઈ જશે, અને ડાયરેક્ટ તમે જો મૂકશો તપેલાને તો તે 100% નીચે ચોંટશે. એટલે તમે લોખંડની તવી રાખવાનું બિલકુલ ભૂલતા નહીં, અને વચ્ચે વચ્ચે હલાવતા પણ જરૂર, નહીં તો તે ચોંટી જશે. મેં બધી પાપડી, સેવ અને ગાંઠિયાને સરસ રીતે આવી રીતે કાઢી લીધા છે. તમે પહેલાં થોડી ક્વોન્ટિટીમાં બનાવજો, અને જો સરસ તમને લાગે અને તમે પહોંચી વળતા હો અને 2 જણ હો તો તમે વધારે પણ કરી શકો છો. હવે આને હું એક દિવસ ઘરમાં સુકાવીશ અને એક દિવસ હું તડકે સુકાવીશ, તો તે એકદમ પરફેક્ટ રેડી થઈ જશે, અને 1 વર્ષ સુધી તે બિલકુલ ખરાબ બી નહીં થાય. હવે તેને આપણે તળી લઈ, તમે જોઈ શકો છો એકદમ થોડી નાખી અને કેટલી ફૂલેલી ફૂલેલી આપણી પાપડી બને છે. હવે જે આપણે સેવ કરી હતી આટલી નાની હતી અને તેમાંથી કેટલી મોટી થઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને મારી આ ચોખાની સેવ, પાપડી અને ગાંઠિયાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. મિત્રો, તમે કેવી રીતે ચોખાની પાપડી બનાવો છો તે પણ કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી લખજો. તો ચાલો મિત્રો, ફરી મળી આવી ઇન્ટરેસ્ટિંગ અને નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.